મહત્વપૂર્ણ સમાચારો રાહુલ ગાંધી અમદાવાદથી નીકળી ચૂક્યા છે અને થોડીક જ વખતમાં તેઓ ઊંઝા પહોંચી જશે। ઊંઝા કે જ્યાં ઉમિયાધામ છે, ઉમિયા માતાજીનું મંદિર છે અને ત્યાં તેઓ ઉમિયા માતાના દર્શન કરવા માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે થોડી જ વારમાં પહોંચી જશે। ત્યાં સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ, આ પહેલા રાહુલ ગાંધી પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ પહોંચ્યા અને અમદાવાદમાં તેઓ પ્લેનમાંથી ઉતરીને હેલિકોપ્ટરમાં બેઠા અને હેલિકોપ્ટરથી સીધા જ ઊંઝા જવા માટે નીકળી ચૂક્યા છે અને થોડીક જ વખતમાં તેઓ ઊંઝા પહોંચી જશે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે રાહુલ ગાંધીને સાંભળવા માટે અને રાહુલ ગાંધી તેમની રેલીમાં કયા કયા મુદ્દાઓને આવરે છે, કયા કયા મુદ્દાઓને સ્પર્શે છે, તેના ઉપર સૌની નજર જોવા મળી રહી છે। પરંતુ તે પહેલા ઊંઝામાં ઉમિયા માતાના મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ તૈનાત છે, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે તેમને જોવા માટે, તેમને મળવા માટે। ઉમિયા માતાનું મંદિર એટલે મહત્વ ધરાવે છે કારણ કે પાટીદાર સમાજની તેમનામાં ઘણી આસ્થા રહેલી હોય છે। જ્યારે હાર્દિક પટેલ કે જેઓ પાટીદાર નેતા છે, હાલમાં ગુજરાતથી તડીપાર છે, તેઓ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પણ સૌથી પહેલા ઉમિયા માતાના દર્શન કર્યા હતા। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અચૂક ત્યાં ગયા હતા અને હવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે। જ્યારે મહેસાણા ત્યારે તેઓ પણ ઉમિયા માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। તો વધુ માહિતી મેળવીશું, અમારી સાથે મહેસાણાથી છે અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ। જી ભૌમિક, જ્યારે ઉમિયા માતાના દર્શન કરવા અને મહેસાણામાં આવતા હોઈએ ત્યારે ઉમિયા માતાના દર્શન કરવા એક રીતે અનિવાર્ય બની જાય છે। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાજનેતા મહેસાણા આવે તેઓ અચૂક ઉમિયા માતાના દર્શન કરતા હોય છે, તેનું કેટલું મહત્વ? जी बिल्कुल, यस हूँ आपने कहवा मांगीश के उमिया माताનું મંદિર છે જે પાટીદારોના કુળદેવી છે અને તેનું એક વિશેષ મહત્વ છે। તમે હાર્દિક પટેલને લઈ લ્યો કે અરવિંદ કેજરીવાલને લઈ લ્યો, જ્યારે પણ અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા ત્યારે સૌથી પહેલા ખાસ કરીને ઉમિયા માતાજીના મંદિરે ગયા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધી જે જનસભામાં આવી રહ્યા છે તે પહેલા ઉમિયા માતાના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ અહીંયા પહોંચશે। તો સૌથી વધારે મહત્વ છે, માનવામાં આવે છે કે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી અહીંયા પહોંચશે અને તેથી તે પાટીદાર સમાજને રીઝવવાનો ક્યાંક પ્રયાસ કરશે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ છે તે તેની સાથે છે।